धर्मं समाचर कुरुष्व्यजनव्यपेक्षा यत्काङ्क्षितं मनसि सर्वमिहानुतिष्ठः जात्योपदेश इव पाण्डवरूपधारी सूर्यांशुभिः समुपैष्यति वः कृतान्तः। नमस्कार विद्यार्थी मित्रों, अगस्त्य इंटरनेशनल स्कूल में ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોનો આપણે સ્વાગત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચોથો જે છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશો। આજે ગદ્ય ખંડ જોવાનો છે, ગદ્ય ખંડ 1 નો આપણે અભ્યાસ કરવાનો છે। તો આ જે ગ્રંથ જે છે દૂત ઘટોત્કચમ નામના જે ગ્રંથમાંથી મહાકવિ ભાસ જે છે એમને આ ગ્રંથમાં રચના કરેલું નાટક જે છે દૂત ઘટોત્કચમ, એવા એ નાટકમાંથી આપણો આજે પાઠ લેવામાં આવેલો છે, જેમનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ। જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, પશ્ચિમઃ એટલે કે અંતિમ, અને સંદેશઃ એટલે કે સંદેશો। તો શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશો જે છે એ મોકલે છે, અને એ સંદેશો લઈને કોણ આવે છે? આપણે પ્રારંભમાં જ્યારે પરિચય મેળવ્યો હતો ત્યારે જોયું હતું એ કે ભાઈ હિડિંબા અને ભીમનો જે પુત્ર હતો ઘટોત્કચ, જે રાક્ષસીનો પુત્ર તરીકે ગણાય છે, તે આ સંદેશો લઈને જાય છે। આ જે પાઠ જે છે વિદ્યાર્થી મિત્રો નાટક સ્વરૂપે પણ રજૂ કરી શકીએ છીએ। આમાં 3 થી 4 પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। એ પાત્રોનો તમને પરિચય આપી દઉં। એક છે ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર, શકુની અને દુર્યોધન। આ 4 પાત્રોની આ કથા વસ્તુમાં વાત કરવામાં આવેલી છે। તમે આ બધાય પાત્રોથી વિદ્યાર્થી મિત્રો પરિચિત છો। દુર્યોધનનો સ્વભાવ કેવો હતો, શકુનીનો જે સ્વભાવ કેવો હતો એ તમે બધું જાણો જ છો, એના ઉપર મારે કંઈ વિગતવાર તમને વાત કરવાની કે સમજાવવાની કંઈ જરૂર નથી। શકુની જે હતો એ સ્વભાવથી કેવો હતો કે ભાઈ એ પોતે છલ કપટ કરવામાં માનતો હતો। દુર્યોધન હતો એ હંમેશા પોતાના અધર્મની વાતમાં આવે એને રસ હતો, અને ધૃતરાષ્ટ્ર જે હતા એ પોતાના પુત્રના મોહમાં બીજું કંઈ જોઈ નતા શકતા, આવી વાત હતી। તો આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો વિષયાંગ અને આપણે એમનો પરિચય પણ મેળવ્યો હતો। જે પરિચયની અંદર આપણે બધી વાત જોઈતી। આની અંદર જે કથા વસ્તુનું આલેખન કરવામાં આવેલું છે એ કથા વસ્તુનું પણ આપણે એમાં જોયું હતું। પછી જે ચિત્ર તમે જુઓ છો એ ઘટોત્કચનું ચિત્ર છે, એ મહાભારતમાંથી આ ટોપિક લેવામાં આવેલો છે। આપણે એમની અંદર ગ્રંથ પરિચય જોયો હતો। ગ્રંથ પરિચયમાં આપણે જોયું હતું કે ભાઈ ઘટોત્કચ દૂત ઘટોત્કચનું ચિત્ર જોયું હતું। આપણે ચિત્ર જોયું એ ત્યારે ચિત્ર જોઈ ગયા હતા। વાત કરવાની છે ગદ્યનો પરિચય। જે કથાખંડ જે છે આ 4 પાત્રો વચ્ચે જે વાત કરવામાં આવે છે તે વાતને આપણે જાણવાની છે, સમજવાની છે, અને એમાંથી કંઈ પણ જે પ્રશ્ન હશે તે પણ આપણે જોશું। તો આપણે જોઈએ પેલા થોડાક જે શબ્દો આપેલા છે એ શબ્દોના અર્થને જોઈ લઈએ, જેથી કરી ગદ્ય વસ્તુને જ્યારે સમજીએ ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ। પેલો શબ્દ આપેલો છે પુલ્લિંગમાં ઘટોત્કચઃ, એટલે કે ભીમ અને હિડિંબાનો પુત્ર। ભીમ અને હિડિંબાના પુત્રની આમાં વાત કરે છે। પિતામહ એટલે કે પિતાના પિતા એટલે કે દાદાની વાત કરે છે। ચક્રાયુધઃ એટલે કે ચક્ર જેનું હથિયાર છે તે કૃષ્ણ ભગવાન। જનાર્દન એટલે કે દુષ્ટ માણસોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ। આ બધા વિશેષણ બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, ભગવાન કૃષ્ણના વિશેષણ બતાવેલા છે। ક્રૂરતરાહ એટલે કે અતિશય કુક્રૂર। નિશાચરાહ એટલે કે રાત્રિઓમાં વિચાર અથવા તો રાત્રિઓની અંદર
વિચરણ કરનારા રાક્ષસો. પછી સ્ત્રીલિંગની અંદર વસુંધરા એટલે કે પૃથ્વી, ધરતી, પ્રકૃતિ એટલે કે આદત, સ્વભાવ, અવસ્થા એટલે કે સ્થિતિ અને દશા. નપુંસકલિંગની અંદર શબ્દ આપ્યા છે સ્વર્ગમ એટલે કે સ્વર્ગ. સર્વનામ શબ્દ જોઈએ. ભવતઃ એટલે કે આપનો, ઇયમ એટલે કે આ, એસહ એટલે કે આ, ભવંતઃ એટલે કે તમે, સર્વમ એટલે કે બધું. આવી રીતે પશ્ચિમઃ એટલે કે છેલ્લો સંદેશો આપે છે. યદુકુલ પ્રવાલ એટલે અભિમન્યુ, કુરુઓના કુળની શાન. યદુકુળના કુળનું અંકુર અભિમન્યુ. યદુકુલ પ્રવાલ એટલે કે યદુઓના કુળનું અંકુર અભિમન્યુ. ઈદૃષી એટલે કે આવી અવસ્થા. અગ્નિ એટલે કે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ. પ્રાણામયમ, પ્રાણમયમ એટલે કે પ્રાણોથી ભરેલું હવી. હવે જો આ જે શબ્દો જે છે આપણે થોડાક શબ્દો જોઈ લીધા. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હજી વિશેષમાં ગણ પરિચયમાં જોઈએ તો ઉપવિશતિ એટલે કે બેસે છે, દહતી એટલે કે બાળવું, પછી છે સ્પૃશતિ એટલે કે સ્પર્શ કરવો, પ્રહરતી એટલે કે પ્રહાર કરવો, અને વ્યાહરતી એટલે કે કહેવું. અનાર્ય શતસ્ય 100 અનાર્યોના પુત્રના પિતા. ઉત્પાદયિતા એટલે કે ઉત્પન્ન કરનારા, જન્મ અભિવાદયે એટલે કે અભિવાદન કરું છું. ઘટોદ્ગ એટલે કે ઘટોદ્ગ એટલે કે અડધું નામ બોલી રહ્યો ત્યારે. એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. શ્રૂયતામ એટલે કે સાંભળવું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જે જોયા છે, શબ્દાર્થ આપણે તમારી બુકમાં પણ આપેલા છે, જે ટિપ્પણીની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ વગેરે શબ્દાર્થની રૂપાવલી આપેલી છે. હવે વધારે આપણે સમય ન લેતા ગદ્ય વસ્તુ જે છે, ગદ્ય ખંડ નાટક જે છે એ નાટકની અંદર જે ગદ્ય ખંડ કથા વસ્તુ જે આપેલી જે છે એ કથા વસ્તુને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો, આપણે ઝૂમ કરી અને ગદ્ય વસ્તુ જે છે એ આપણે સમજીએ. જો વાત કરે છે ઘટોદ્ગચ, શરૂઆત ઘટોદ્ગચથી શરૂ થાય છે. ઘટોદ્ગચ જે વાક્ય બોલે છે એ વાક્યને આપણે સમજતા જઈએ. તો ઘટોદ્ગચ કહે છે કે પ્રવેશ્ય, બુકની અંદર વાક્ય આપ્યું છે ઘટોદ્ગચ ઓબ્લિક પ્રવેશ્ય અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. ઘટોદ્ગચ પ્રવેશ્ય એટલે કે પ્રવેશ કરીને બોલે છે અયમ એટલે કે આ, અને અયે એટલે કે અરે, કે આ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. ઘટોદ્ગચ પ્રવેશ કરીને કહે છે કે અરે આ તો પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય સતસ્ય, સતસ્ય એટલે કે 100 અનાર્ય પુત્રોના જનક. ઉત્પાદયિતા એટલે કે જન્મ આપનારા, એટલે કે 100 અનાર્ય પુત્રોના પિતા છે. ઉપસૃત્ય એટલે કે પાસે જઈને, ઉપસૃત્ય એટલે કે પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્ક બોલે છે અભિવાદન કરું છું. ઘટોત્ક એમ અડધું કહેતા ઘટોદ્ગચ કહે છે કે ભાઈ આ તો અનાર્ય 100 પુત્રના જનક છે. પિતામહ એની પાસે જઈને બોલ્યું કે પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત્ક, એમ અડધું બોલે છે. ઇત્યર્ધ ઉક્તે, ઇત્યર્ધોક્તે. તો ન પછી આગળ વાત કરે છે ન અયમ અક્રમઃ એટલે કે નાના, આ તો કે ક્રમભંગ છે, આ તો કે ક્રમભંગ થાય છે.
અક્રમઃ એટલે કે ન ક્રમઃ ઈ અક્રમઃ નહીં સમાસ આપ્યો છે, અક્રમઃ એટલે કે ક્રમભંગ છે. આગળ વાત કરે છે યુધિષ્ઠિર વગેરે. શું કહે છે? યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવંતમ અભિવાદયંતી ઘટો પશ્ચાત ઘટોત્કચમ અહમ અભિવાદયે. એટલે કહે છે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, યુધિષ્ઠિરાદયશ્ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે ગુરુજનો આપને, ભવંતમ એટલે કે આપને, અભિવાદયંતી એટલે કે પ્રણામ કરું છું, પશ્ચાત એટલે કે પછી હું ઘટોત્કચને અભિવાદન કરું છું. પ્રથમ જે ઘટોત્કચ વાળું જે વાક્ય જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું. એ વાક્ય જે છે એનું આખું ગુજરાતી જે છે ફરીવાર તમને કહી દઉં કે ઘટોત્કચ પ્રવેશ કરીને કહે છે કે અરે આ તો પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, સો અનાર્ય પુત્રોના જનક. પાસે જઈને કહે છે પિતામહ અભિવાદન કરું છું, હું ઘટોત્કચ. એમ અડધું કહેતા નાના આ તો કે ક્રમભંગ છે, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરું છું, પછી હું ઘટોત્કચને અભિવાદન કરું છું. તો આવી રીતે ઘટોત્કચ વાક્યની શરૂઆત કરે છે. હવે જે છે ધૃતરાષ્ટ્ર જે છે એ આગળ વાત કહે છે ધૃતરાષ્ટ્ર વદતિ. ધૃતરાષ્ટ્ર બોલે છે એહી એહી પુત્ર. એહી એટલે કે આવ, એહી એટલે કે આવ, અને પુત્ર એટલે કે પુત્ર. ધૃતરાષ્ટ્રજી કહે છે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ વળી ઘટોત્કચ બોલે છે વદતિ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. ઘટોત્કચ કહે છે કે અહો, અહો એટલે કે હા, પછી કહે છે કલ્યાણ એટલે કે કલ્યાણકારી, અત્ર ભવાન એટલે કે અહીં આપ કલ્યાણકારી છો. ઘટોત્કચ વાત આગળ વધારીને કહે છે કે આપ શ્રી અહીં કલ્યાણકારી છો. કલ્યાણમ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રપાણીએ એટલે કે ચક્રોને ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણ રૂપ, જો કલ્યાણા નામ એટલે કે કલ્યાણ રૂપ, પછી આપ્યું છે પ્રસૂતિમ એટલે કે ઉદ્ભવ સ્થાને આ પિતામહને કહ્યું છે. હવે ઘટોત્કચ શું વાત કરે છે કે ભાઈ ભગવાન ચક્રપાણીએ એટલે કે ભગવાન કૃષ્ણએ કલ્યાણ રૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આ પિતામહને કહ્યું છે. એટલે પિતામહને કહે છે. આખું વાક્ય આપણે વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ. અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન કલ્યાણમ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. એટલે કે ભાઈ આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણી એટલે કે શ્રી કૃષ્ણએ કલ્યાણ રૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. હવે ઘટોત્કચે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો તમારા માટે આવેલો છે. હવે જે ધૃતરાષ્ટ્ર જે છે એ કંઈક બોલશે, કંઈક ક્રિયા કરશે, આપણે જોઈએ. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય એટલે કે ધૃતરાષ્ટ્રજી આસન ઉપરથી ઉઠીને કહે છે કે કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. ધૃતરાષ્ટ્રજી આસન ઉપરથી ઊભા થઈને બોલે છે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણ મારા માટે આજ્ઞાપયતિ એટલે કે આદેશ, શું આદેશ આપ્યો છે?
ધૃતરાષ્ટ્રજી ઘટોત્કચને હવે ભાવથી અને પ્રેમથી પૂછે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ એ મારા માટે શું સંદેશો આપ્યો છે? હવે ઘટોત્કચ વદતિ, હવે બોલે છે કે ન ન ન, 3 વાર ન બોલ્યો, ના ના ના, ન ન ન એટલે કે ના ના ના. આસન સ્થેન, જો આપ્યું છે કે આસન સ્થેન એવ ભવતામ શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ના ના ના, આસન પર જ બેઠેલા તમે કે ઊભા ના થાવ, તમે કે આસન પર બેઠેલા છો, આપ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ભાઈ ઘટોત્કચે એવી વાત કરી કે ભાઈ તમે કે ઊભા ના થાવ, તમે ત્યાં આસન ઉપર જ બેસી રહ્યો અને ભગવાન કૃષ્ણનો સંદેશો તમે સાંભળો. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ. હવે ધૃતરાષ્ટ્રજી છે બોલે છે કે જેવી, યદ એટલે કે જેવી, આજ્ઞાપયતિ ચક્રાયુ, ભગવાન ચક્રાયુધ, જેવી આજ્ઞા ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણ આપે છે અને પછી બેસી જાય છે. ધૃતરાષ્ટ્રજી બોલે છે કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા અને બેસી જાય છે. ઉપવિશતિ એટલે કે બેસી જાય છે. હવે જે છે વિદ્યાર્થી મિત્રો, ઘટોત્કચ જે છે એ સંદેશો આખો એમને સંભળાવે છે. શું સંદેશો જે છે એ આપણે જોઈએ. ઘટોત્કચ શું બોલે છે? ઘટોત્કચ વદતિ પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યો હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ તવ જનનીમ માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતોસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કાહ પુનઃ ભવતો ભવિષ્યતિ તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મ બલાધાનમ કુરુષ્વ યથા તે પુત્ર શોકમ ઉત્થિતો અગ્નિઃ દેહાત પ્રાણમયમ અવિહિ ઇતિ. હવે જે ઘટોત્કચ જે છે એ આખો જે સંદેશો જે છે એમાં શું કહેવા માંગે છે એ હું તમને પહેલા થોડુંક ગુજરાતીમાં કહી દઉં. ભાઈ ઘટોત્કચ કહે છે કે પિતામહ તમે સાંભળો કે અભિમન્યુ જે છે એ આપણા કુરુકુળનો તેજસ્વી દીપક હતો. અરે રે બેટા, શોક કરે છે ધૃતરાષ્ટ્ર. બંને સાથે સાથે યદુકુળના અંકુર તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુરાજાને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે, તો આપની વળી કેવી થશે? તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને કે પાછી વાળી લ્યો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. એટલે આખી વાત કહે છે આપણે જોઈએ. હવે પિતામહ એટલે કે પિતામહ, શ્રૂયતામ એટલે કે સાંભળો, હા વત્સ એટલે કે હા પુત્ર, અભિમન્યુ એટલે કે અભિમન્યુ હા પુત્ર, કુરુકુલ પ્રદીપ એટલે કે કુરુકુળના તેજસ્વી દીપક, કુરુકુળના તેજસ્વી દીપક હા વત્સ અરે બેટા, યદુકુલ પ્રવાલ એટલે કે યદુકુળના અંકુર. પેલી જે લાઈન જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ કે પિતામહ એટલે કે પિતામહ, શ્રૂયતામ એટલે કે સાંભળે છે, હા વત્સ એટલે કે હા પુત્ર, અભિમન્યુ એટલે કે અભિમન્યુ
હા વત્સ એટલે કે અરે બેટા, કુરુકુલ પ્રદીપ એટલે કે કુરુકુળના દીપક, તેજસ્વી દીપક, હા વત્સ એટલે કે અરે બેટા, અને યદુકુલ પ્રવાલ એટલે કે યદુકુળના અંકુર, તબ એટલે કે તારી જનની એટલે કે માતા, માતુલમ એટલે કે મામા, માતુલમ એટલે કે મામા, પરિત્યજ્ય એટલે કે તેનો ત્યજીને, તે તારી માતા તથા મામાને પણ ત્યજીને, પિતામહમ, પિતામહ એટલે કે પાંડુરાજને મળવા, દ્રષ્ટુમાશય એટલે કે મળવાની આશાએ, સ્વર્ગમ અભિગતોષી એટલે કે તું સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ એટલે હે પિતામહ. હવે ઘટોદગજ કહે છે કે હે પિતામહ, એક પુત્ર વિનાશાદ અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. હવે ઘટોદગજ કહે છે એક પુત્ર વિનાશાદ, એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય એટલે કે અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે. તાવત એટલે કે એની આવી અવસ્થા થઈ છે. તો તાવત ઈદૃશી ખલુ અવસ્થા, તો ખરેખર આપની વળી કેવી અવસ્થા થશે. જે વાક્ય જે છે ફરી વાર કહું છું કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા થઈ છે, તો તમારી કેવી દશા થશે. આવી વાત કરે છે. અને ઘટોદગજ જે છે એ આગળ કહે છે, કાહા પુનર્ભવતો ભવિષ્યતિ. તો આગળ કહે છે તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વળી લ્યો. તો ભાઈ એની આવી દશા છે તો તમારી કેવી દશા થાય છે એ વાત યા કહે છે ઘટોદગજ. પછી આગળ કહે છે, તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ પુરુષવ યથા. એ આટલું જોઈએ કે ભાઈ તો તમારી જે પોતાના પક્ષની સંપૂર્ણ જે સેનાને પાછી વાળી લો. યથા એટલે કે જેથી પુત્ર શોકમ સમુથિતો અગ્નિ દહેત પ્રાણમયમ હવિહિ ઇતિ. એટલે કે જેથી પુત્ર શોકમ સમુત્થિતો અગ્નિ એટલે કે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. આવી વાત કરે છે કે દેહ દહેત પ્રાણમયમ હવિહિતિ એટલે કે ભાઈ આજે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ જે છે ભવિષ્યની માફક તમારા પ્રાણને પણ બાળી ન નાખે. આવી વાત કરે છે. આ જે છે ઘટોદગજ કહે છે કે પિતામહ સાંભળો, હા પુત્ર અભિમન્યુ આપણા કુળનો તેજસ્વી દીપક હતો. એ યદુકુળનો અંકુર હતું, જે તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુરાજાને મળવાની આશાએ તે સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે, તો આપની કેવી દશા થશે. એવી રીતે પોતે વાત કરે છે. જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખે છે. અને હવે જે છે વાત એ શકુની જે છે એ વાત કહે છે કે શકુની વદતી યદિ સ્યાદ વાક્યમાત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ સત્ર વદઃ કૃતઃ. આ શકુની બોલે છે કે ભાઈ યદિ સ્યાદ વાક્ય માત્રેણ એટલે કે જો માત્ર વાક્ય બોલવાથી જ નિર્જિતેયમ વસુંધરા એટલે કે આ પૃથ્વી જીતી શકાય, જીતી જાય, તો વાક્યે વાક્યે એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્ર વદઃ કૃતઃ એટલે કે એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયનો વધ થઈ જાય. તો આવી રીતે જે છે શકુની વાત કરે છે. જે શકુની જે કહે છે એ શબ્દો જે છે એ શબ્દોની અંદર આપણે ફરીવાર જોઈ લઈએ શબ્દાર્થ.
વાક્ય માત્રેણ કેવલ કહેવા માત્રથી ફક્ત બોલવાથી ઇયમ વસુંધરા એટલે કે આ ધરતી નિર્જિતા એટલે કે જીતાયેલી સ્યાત એટલે કે થાય. એટલે કે વાક્ય એટલે કે દરેક વાક્યમાં સર્વઃ ક્ષત્રઃ વદઃ એટલે કે સર્વઃ ચ અશો એટલે કર્મધારય સમાસનું આપ્યું છે એટલે કે બધાય ક્ષત્રિયોનો વધ કૃતઃ ભવેત તો થઈ જાત. તો આજે છે શ્લોક ફરીવાર આપણે જોઈ લઈએ એનો ભાવાર્થ કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયનો વધ થઈ જાત તો વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે છે શકુની સુધીનો જે ગદ્ય ખંડ જે છે ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે ફરીવાર જ્યારે અભ્યાસ કરવા માટે મળશું ત્યારે આપણે જ્યાં આગળ જે છે હવે શું વાત થાય છે, ઘટોદ્ગજ જે છે એ શકુનીને શું પ્રત્યુત્તર આપે છે એ પ્રત્યુત્તરની આપણે આજ ફરીવાર જ્યારે મુલાકાત કરશું ત્યારે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ગદ્યખંડ જે છે એ ગદ્યખંડનો આપણે પ્રથમ ભાગ જે છે આજે આપણે જોયો, એને સમજવાનો પ્રયત્ન કર્યો અને અંતે શકુની જે શ્લોક બોલીને વાત પૂરી કરે છે ત્યાં જ આપણી વાતને આપણે પૂરી કરીએ છીએ. સૌનો આભાર, સૌને જય શ્રી કૃષ્ણ.